હેલો ગાઈસ, માય નેમ ઇઝ ઉર્વી ચૌહાણ. આજે આપણે પર્સનાલિટી એટ્રેક્ટિવ બનાવવા માટે અમુક સ્કિલની વાત કરીશું. આજના સમયમાં બધા લોકો એવું ઈચ્છતા હોય છે કે આપણી પર્સનાલિટી બેસ્ટ હોય અને આપણે બીજા કરતાં અલગ દેખાય અને લોકો આપણી તરફ આકર્ષાય. તો આ વિડીયોમાં આપણે વાત કરશું કે એવી 5 આદત જેનાથી તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરી શકશો અને બીજા લોકો સામે કોન્ફિડન્સ ફીલ કરવા લાગશો. તેની પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પર્સનાલિટી કોને કહેવાય? તો કે આપણી બોલવાની રીત, આપણી વિચારવાની અને બીજા પ્રત્યે બિહેવ કરવાની રીત બધું મળીને આપણી પર્સનાલિટી બનાવે છે. બધા લોકો એવા વ્યક્તિ સાથે વાત કરવા માંગતા હોય છે જે સારી રીતે બિહેવ કરે, પોઝિટિવ હોય અને જેની પર્સનાલિટી એટ્રેક્ટિવ હોય. તો આપણે પણ આપણી પર્સનાલિટીને આવી જ રીતે ડેવલપ કરી શકીએ છીએ. તેના માટે 5 ટિપ્સને ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. ફર્સ્ટ ટિપ્સ, પોઝિટિવ થોટ્સ. પોઝિટિવ વિચાર એ આપણી ગુડ પર્સનાલિટી માટે ખૂબ જ જરૂરી છે. આપણે આપણા માટે જેવા વિચાર કરીશું તેવા બનવા લાગશું. જો આપણે હંમેશા એવું વિચારશું કે હું કાંઈ કરી નહીં શકું, હું સુંદર નથી, હું તેની કરતાં ઓછું નોલેજ ધરાવું છું, તો ધીમે ધીમે તમારા વિચાર મુજબ તમારી પર્સનાલિટી થતી જશે અને તમે તમારી જાતને નાપસંદ કરવા લાગશો. એટલે પોઝિટિવ વિચારવું ખૂબ જ જરૂરી છે. આપણે હંમેશા એવું જ વિચારવું જોઈએ કે હું આ કામ કરી શકીશ, હું સુંદર દેખાઉં છું, હું બેસ્ટ છું. જો આવું તમે તમારી જાતને કહેશો તો તમારી પર્સનાલિટીમાં ચેન્જ આવશે. તમે એટ્રેક્ટિવ અને બધાથી અલગ દેખાશો. પોતાના પર કોન્ફિડન્સ રાખવો ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને લોકો આપણી તરફ એટ્રેક્ટ થાય છે. સેકન્ડ ટિપ્સ, બી સ્માર્ટ. બધાની હેલ્પ કરવી સારી આદત છે, પરંતુ આ હેલ્પના ચક્કરમાં તમારું નુકસાન ન થાય તે જોવું ખૂબ જ જરૂરી છે. એટલે સ્માર્ટ થવું અને સ્માર્ટલી વિચાર કરવો એ એક બેસ્ટ પર્સનાલિટીનો પાર્ટ છે. બીજા લોકોની વેલ્યુ કરતાં પહેલાં આપણે આપણી વેલ્યુ કરતાં શીખવું જરૂરી છે. કોઈ વ્યક્તિ આપણી સાથે ક્યાં ઇન્ટેન્શનથી વાત કરે છે અને તેના માટે આપણી રિસ્પેક્ટ કેટલી છે તે જાણવું જરૂરી છે. કહેવાનો મતલબ એ છે કે સારા વ્યક્તિની સાથે સ્માર્ટ થવું પણ જરૂરી છે. થર્ડ ટિપ્સ, બી ઓનેસ્ટ ટુ યોર સેલ્ફ. પોતાની સાથે ઓનેસ્ટ રહેવું એ પર્સનાલિટી ઇમ્પ્રુવમેન્ટની મહત્ત્વની બાબત છે. જો આપણી જાત સાથે વફાદાર હોય તો આપણે આપણામાં રહેલી કમી અને ભૂલને જોઈ શકીએ છીએ અને તેના પર કામ કરીને પર્સનાલિટીને ડેવલપ કરી શકીએ છીએ. જો આપણે ઈમાનદાર રહીએ તો બીજા લોકો આપણા પર ટ્રસ્ટ કરે છે અને તેનાથી આપણી પર્સનાલિટી પોઝિટિવ અને એટ્રેક્ટિવ બને છે. ફોર્થ ટિપ્સ, યોર ઓપિનિયન મેટર મોસ્ટ. બધાના વિચાર અને ઓપિનિયન અલગ અલગ હોય છે. આપણે બધાના વિચાર સાથે એગ્રી થવું જરૂરી નથી. આપણે બધી વાત માનીને હા કરશું તે આપણી પર્સનાલિટી પર ખરાબ અસર પાડે છે. આપણા વિચાર જ આપણી પર્સનાલિટી દેખાડે છે. આપણી પર્સનાલિટી આપણી વાતથી અને આપણા વિચારથી ડેવલપ થાય છે. આપણે આપણો ઓપિનિયન કોન્ફિડન્સથી કહેવો જોઈએ. ફિફ્થ ટિપ્સ, ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન સ્કિલ્સ. આપણી બીજા સાથે વાત કરવાની રીત આપણી પર્સનાલિટીને અસર કરે છે. બીજા સાથે વાત કરતી વખતે આપણો વોઇસ સોફ્ટ હોવો જોઈએ. ન તો વધારે જોરથી બોલવું જોઈએ, ન તો ધીમેથી બોલવું જોઈએ. વાત કરતી વખતે હંમેશા વિચાર કરીને જ બોલવું જોઈએ અને સામેવાળા વ્યક્તિ સાથે આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે. અને બીજા સાથે વાત કરતી વખતે પહેલાં તો એની વાત શાંતિથી સાંભળવી, સમજવી જોઈએ અને પછી આપણો જવાબ દેવો જોઈએ. આવી રીતે વાત કરવાથી પર્સનાલિટી સારી પડે છે. આ 5 ટિપ્સને 1 મંથ સુધી ફોલો કરશો તો તમે જોઈ શકશો કે તમારી પર્સનાલિટીમાં કેટલો સુધારો થયો છે અને તમારા કોન્ફિડન્સમાં પણ વધારો થશે.